શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. પીળી મગની દાળ છે અને મસ્ત બાજરીના રોટલા. તો આજે એકદમ સાદું ભોજન છે, દાળ અને રોટલા. તો વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર આવજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજે પીળી મગની દાળ બનાવું છું અને એની સાથે મસ્ત ગરમા ગરમ આપણા બાજરીના રોટલા. તે મસ્ત ધોઈને પલાળી દીધેલી, પાણી કાઢી દીધું છે. હવે અંદર પાણી નાખી દઉં. અહીંયા 2 ડુંગળી સમારી છે, 2-3 લીલા મરચાં અને ટામેટું. તો ચાલો હવે બાફી કાઢીએ આપણે દાળ. થોડી હળદર નાખી દઈએ એની અંદર, એટલે ઓર બી ટેસ્ટ આવશે એનો. મીઠું નાખી દઈએ. તો 2 ડુંગળી, ટામેટું, 2-3 લીલા મરચાં, હળદર અને મીઠું. હવે દાળને મસ્ત બાફી કાઢીએ અને પછી દાળ બની જાય એટલે રોટલા બનાવી દઉં. તો મિત્રો, જો મસ્ત દાળ બફાઈ ગઈ. હવે વઘારી કાઢીએ. મિત્રો, અહીંયા તપેલીમાં તેલ મૂકી દીધું છે 2 પરી. હવે અંદર રાઈ નાખી દઈએ. જીરું, મીઠી લીમડી, આદુ લસણની પેસ્ટ, તો મિત્રો, જો દાળ વઘારી કાઢી. તો આજે એકદમ સાદું જમવાનું છે, દાળ અને રોટલા. હવે અંદર થોડું મીઠું નાખી દઈએ. થોડું બાફામાં નાખ્યું હતું એટલે થોડું મીઠું નાખી દઈએ. તો જોઈ શકો છો, મસ્ત એકદમ સાદું ગુજરાતી જમવાનું, દાળ અને રોટલા. ચાલો હવે ઉપરથી થોડા ધાણા નાખી દઈએ એટલે ઓર પણ દાળમાં રોનક આવી જાય થોડી. તો મિત્રો, જો ગરમા ગરમ બાજરીના રોટલા પણ તૈયાર છે. તો રોટલા પણ બની ગયા. તો મિત્રો, મસ્ત આપણું સાદું જમવાનું બનીને તૈયાર થઈ ગયું. બાજરીના રોટલા જોડે ગરમા ગરમ સાદી દાળ આપણી. તો મિત્રો, જો મારું જમવાનું બનીને તૈયાર થઈ ગયું. એકદમ સાદું ને સિમ્પલ જમવાનું, દાળ અને રોટલા બાજરીના અને સાથે ડુંગળી અને લીલા મરચાં. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.